નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત લાઈવ ન્યૂઝ રૂમ બુલેટિનથી સૌથી મોટા સમાચાર આપને આપી દઈએ। રાજકોટમાં વરસાદે ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે અને વરસાદને લઈને જ્યારે લોકોમાં ગરમીથી બફારાથી લોકોને રાહત મળી છે, આ સાથે સૌરાષ્ટ્રમાં પહેલાથી જ ઓછો વરસાદ પડી રહ્યો છે, ત્યારે ચોમાસાની સિઝન ફરી શરૂઆત થતાં જ જ્યારે 4-5 દિવસના લાંબા વિરામ બાદ ફરી એક વખત રાજકોટમાં મેઘરાજાએ મુશળધાર વરસાદની એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આમ તો છેલ્લા 5 દિવસથી રાજકોટમાં ગરમી અને બફારાના કારણે લોકો અને જગતનો તાત એવા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને ત્યારે જ આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી લોકોમાં અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। सीजन शुरू है ત્યારે લાંબા સમયના વિરામ બાદ રાજકોટમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે રાજકોટના કેટલાક વિસ્તારોમાં આજ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ત્યારે સવારથી જે રીતે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થતાં ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સાથે જ વાત કરીએ તો જે કહેવાય કે લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર રાજાએ રાજકોટમાં જે એન્ટ્રી કરતા ક્યાંક જે કહેવાય લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે જે રીતે જે અસહ્ય બફારો છેલ્લા 4-5 દિવસથી પડી રહ્યો હતો, ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, અત્યારે જે રાજકોટમાં જે કહેવાય મેઘરાજાની ફરી એકવાર એન્ટ્રી થતાં લોકોમાં પણ ખુશીનો માહોલ છે। લોકો જે તે કહેવાય કે રેઇનકોટ વગર પણ વરસાદની મજા માણી રહ્યા છે। સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થતાં ક્યાંક ને ક્યાંક લોકોમાં ખુશી અને ખુશીનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે જે અષાઢી બીજનો જ્યારે આવતીકાલે પાવન પર્વ છે ત્યારે કહેવાય છે કે અષાઢી બીજના પર્વે ભગવાન જગન્નાથ જે સમગ્ર દેશના લોકોને નગર ચર્ચાએ દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે આવા જે કહેવાય પાવન પર્વે જ્યારે અત્યારે કહેવાય કે લોકોને પણ જે વરસાદ છે તે કહેવાય અમી ખટણા કરીને લોકોમાં પણ એક કહેવાય કે આશીર્વાદ રૂપી ભગવતનાથજીના આશીર્વાદ રૂપી જે અમી ખટણા કરી રહ્યા હોય છે। ત્યારે મહત્વની વાત છે કે છેલ્લા લાંબા સમયના વિરામ બાદ અત્યારે ફરી એકવાર રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ક્યાંક ને ક્યાંક વિસ્તારવાસીઓ રાજકોટવાસીઓ અને જે કહેવાય સૌરાષ્ટ્રના ખેડૂતોને ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લીંબાણી, રાજકોટ।